गाइस गुड मॉर्निंग હું છું વાલમદુકી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને 2 દિવસ પહેલા અમારા ગામમાં જે 33 જૂથ પાઠ હતો એની જે વધેલી સામગ્રી હોય જે નદીની અંદર પધરાવવાની હોય અમે બધા પધરાવા જઈએ છે હું છે ગંગારામ છે સોના કાકા છે મુકા કાકા છે અને અમાર સગન કાકા છે અત્યારે અમારી સવારી જાય છે મહીસાગર એટલે અમારા વિડીયોની અંદર જોતા રહેજો અને અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। અત્યારે અમે મંદિરમાં પગે લાગી અને નીકળીએ છીએ। તો અત્યારે મિત્રો જેટલી વસ્તુ આપણે નદીની અંદર પધરાવવાની છે બધી આપણે ગાડીમાં મૂકી દીધી છે। આ ઈંટો છે એની અંદર ફૂલ છે જે બધા વધેલા હતા એ ફૂલ બધા અત્યારે અમે લઈ જઈશું મહીસાગર નદીની અંદર પધરાવવા માટે। તો અત્યારે મિત્રો અમારી સવારી નીકળી ચૂકી છે મહીસાગર જવા માટે અને અમારી ગાડી થઈ ચૂકી છે પેક। અમારા પગાર મંડળના માણસો મુકા કાકા મારા યાદ કરતા રહે ઉતરી જાઓ બધા ગેસ પુરાવાનો ગાડી ગેસ પુરાવાનો ગાડી ભૂસી થઈ જાય। और का जगह હું આવી ચૂક્યો એવું લાગે મારે કહેવાનું એટલે ભાઈ આ ચોકડી પર આવી ગયેલા લાગે છે ભગવાનની સાથે અમે અહીં ભરેલા હોય એવું લાગે અમે હોટલમાં ચા પીએ છીએ એવું ના કરતો। અરે લ્યો એ તો આમાં તો આ તો ડેલી બ્લોગ કહેવાય યાર તમે શું કરો છો બાર કાવા હલવાયા મય પેલી ચા લઈ લો દાદા નું આવું ના કરાય તો આ છે મિત્રો અલીના ચોકડીનો નજારો। અહીંયા આ છે ડાકોર જતો હાઈવે અને આ છે અલીના ચોકડી જોઈ શકો છો। અને અત્યારે અમે ચા પીવા માટે ગાડી ઊભી રાખી। બધી પાવાગઢ બાજુ અલીના ચોકડી જે ડાકોર જવાનું થાય ને તાણે ખબર પડી જાય હો યાર હેડતા આવીએ ને એટલે અલીના ચોકડી ડાકોર જવાનું થાય ને એ બહુ દૂર લાગતું હતું પેલા। અત્યારે તો ઠીક અત્યારે તો બધું થઈ ગયું છે। અહીંયાથી ડાકોર જવાય અહીંયાથી ડાકોર આપણે જવાનું છે ગળતેશ્વર આપણે ડાકોરની ગોર ફરીને જવાનું ગળતેશ્વર। આપણે ગળતેશ્વર પહેલા જઈશું પછી જે સામગ્રી અંદર પધરાવાની છે પધરાઈ પછી પાછા ડાકોર આવીશું। દ્વારકાધીશની ભૂમિ રાજા ધીરાજ રણછોડ રાય વાડો બરજાનો ડાકોરની ભૂમિ પહેલાના વખતમાં બરજાની ગુજરી એટલે બરધે વેચવા આવતા હતા। હા બધા આપડા તો અહીં લેવાય આવે વેચવાય આવે એ આ સહી આ આવી હા જી આરી આ બરજાનું આવ્યું બધું પહેલાના જમાનો અંદર હ ખરા પણ અત્યારે તો કોણ ખરીદે પડશે અત્યારે તો દરેક ના એક બે ઘેર તો હોય તે મંદિર પણ પુના કાકા આ દેખાય જો આમ મનારાવર એ ડાકોર નું મંદિર મહારાજ ભજનમાં એવું હતું તારે બધા ભજનમાં। તો અત્યારે મિત્રો અમે પહોંચી ચૂક્યા છીએ ગળતેશ્વર મહીસાગર નદીએ અને અહીંયા જઈને અમે અમારી ગાડીને કરીશું પાર્કિંગ। પહેલાં તો ગાડી લઈને અમે અંદર જઈશું કારણ કે અંદર સામાન બધો બહુ છે અને જે અહીંયાથી ઉચકીને છેક સુધી જવાય એવું નથી તો અહીંયા અમે અમારી ગાડીને પાર્ક કરીશું। પહેલાં તો અંદર લઈ જઈએ જ્યાં સુધી જશે ત્યાં સુધી।
ગાડીને અંદર લઈ જઈએ પેલા. આ વસ્તુ લઈને મિત્રો અમે આવી ચૂક્યા છે નદીની અંદર અને અમારા મોકા કાકા અને સગન કાકાએ એક પોટલું લઈને આયા. ઓહો, આ નારા ફૂલ જ છે હમણાં જોડે, બહુ વજનવાળી નહીં વસ્તુ. અને અહીં પૂના કાકાએ અમારે પધરાવાનું બધું ચાલુ કરી દીધું છે. મેં પણ થોડાક મેં ઈંટો અંદર મૂકી, મારી જોડે ઈંટો હતી તો મેં અંદર ઈંટો મૂકી છે. એવું ના લેવા. તો આ છે મિત્રો ગળતેશ્વરનો જબરદસ્ત નજારો. તો અહીંયા મિત્રો અમે કરી દીધી છે અમારી ગાડીને પાર્કિંગ ને હવે જઈશું અમે અંદર નદીની અંદર નાહવા માટે. દરેક જણ પોતપોતાના કપડાં લઈને આવ્યા છે એટલે હવે અમે અમારા કપડાં કાઢી અને સીધા જઈશું મંદિરે. ગાડીને અહીંયા પાર્કિંગ કરી દઈશું. કપડાં તો ગાડીમાં રહી જાઓ. શું યાર, એ કપડો કાઢવાનો છે અંદર. લઈ લીધો બધાનો કપડો. હવે બધા જઈશું નાહવા માટે. નજારો તમે જોઈ શકો છો. આ છે અમારી ફોજ. ચડ્ડો લઈ લો, ચડ્ડો લઈ લો. લેવાનો ચડ્ડો લઈ લે. પાડું હા ચડ્ડો. એ ચડ્ડો ઉપર પહેરી દેવાય, થેપાડા ઉપર ચડ્ડો ફેરવો. થેપાડું મય એ નેકરી ના થાય. હા લ્યા શું થશે ભાઈ? ભાઈ હા ચડી જશે એવડા. ચડવા આ તો ઉતરવાનો એટલે વાંધો ના આવ્યો. પાછા ચડવાનું થશે ને એટલે હા ચડશે. આયા તા કોઈ દા નહીં દે આયા તા કોઈ દા નહીં. લેડો ભગતો આપણું ધોઈ કાઢીએ. ભગતો થોડું થોડું ધોઈ કાઢીએ. કાકા આવો